એ મારા દયાના સાગર આજે તો આ બધી તારી લીલા તારી દિયા વગરનું મારી કઈ જગતમાં પાંદડું ન લેવું પણ મને જો આજ વસ્તી રાજ કરતી હોય અને આજ વસ્તી જો કિલોલ કરતી હોય ને તો મારા બાપ ગોકળ પાસે મારા બાપ ભગવાન પાસે ગરીબી છે મારી આજ વસ્તી જો કિલોલ કરતી હોય લીલા લહેર કરતી હોય મારા બાપ ગોકળ પાસે ગરીબી છે મારા બાપ ભગવાન પાસે મારી નાય મારા બાપ રામજી પાસે મારા બાપ હોમા પાસે પણ દુઃખ અને સુખ એ મારા બાપ લોણકાની દેવી મારી હકતડે મારા હાડ સામને ના ધણી મારા જીણા પહોળા મળે આ થોડી મૂડી છે યા થોડી મૂડી કર્યા તનો દણી મટતી નહીં મારા બાપ કુણકાની દીવી નથી માંગી માયા નથી માંગી એને માયા નથી માંગી કોઈ દી એને માયા નથી માંગી બધું જાતું કર્યું છે દેવી પાસે કોઈ દી કઈ માંગ્યું નથી એને એટલું માંગ્યું અમારું નબળું પાન્યું મૂકી ક્યાંય વહી જતી અમે નબળ બન્યા પણ તું નબળી બનતી મને અમે ભલે નબળ બની ગયા પણ તું નબળી બનતી મારા બાપ ગોકળની ભગવાનની મને બહુ દુઃખ વેઠ્યા છે દુઃખનો કોઈ માપ નથી રહ્યો ભાઈઓ ઉઠી ગયા ભાઈઓ ઉઠી ગયા ઉઠી ગયું દેવી પણ તારે રૂઠવાનો વધાર મને એક દી મારી માથે વેળા હતી ને ભાઈ વેળા આવે ને તો રોવાના દાડિયા કરવા પડે સમય માણસને હું શીખવાડતો નથી સાલી વર્ષથી દર્શન કર્યા વિનાના હતા તે બજારમાં રોતા લાડતા તો મળે બધાને દર્શન થાય અમને શું લેવા દર્શન ન થાય અમને શું લેવા તારાથી વેગળા રાખ મારા બાપા ગોકુળની દેવી મારા બાપા ભગવાનની દેવી આ એક વેદના છે ભાઈ જેની માથે વીતે ને ખબર પરવીતે ને ખબર ન હોય પાટાનો બાંધનારો પીડા કોઈ જાણે નહીં ભાઈ અને આ આહુડાનો હિસાબ દેવી સિવાય કોઈ કરે નહીં રમેશભાઈ તમે માણા પાસે રોજ થાકી જાવ ને તો માણા તમારા આહુડા નો લૂસે અને માણાના આહુડાની ખબર ન હોય શું લેવા રોવે છે પણ એક ટીમે બેઠી અને ખબર છે અમારી વસતી મારી ગોકળીની વસતી તમે શું લેવા રોવો મને
આ દુઃખ હોગીના નથી રોતા, એમ નામ રોવાતું નથી. જીતુભાઈ થાંભલી ઊભો ઊભો રોવે છે, એમ નામ નથી રોવાતું. એને દુઃખ જોયા, એને વેળા જોયા, રવા મારા બાપ ગોકળિયા ભગવાનિયાની જોડી એક દી અમર કરી દીધી. આ જગ્યામાં એનો માંડલ પીડલો બેટા જો હુંનો પડવા દઉં, બસરાનો ઓછળો આહુડું પડવા દઉં ને તેને મને લુડકાની દીવ મને કોઈ લાગી જાય બરાબર. બહુ દુઃખ પડ્યા તને ક્યાં ખબર્યું નથી, મને તને ક્યાં ખબર્યું નથી. મારી દેવી આ દેવીઓ છે ભાઈ કસોટી કરે. આપણે મારા લખમણ ભુવા, મારા વજુડા બેટા તમારું કોઈ નતું ને, જેથી 1.5 વસ્તી હતી તેથી હું ધણી બની મને બસડાવ આવો મારી જગ્યામાં તમને ખોળેથી કથા કરું. દીદી બાયુ રૂઠી ગયા, ઠકુર ઉઠી ગયું. આ 1.5 વસ્તી નો દીદી કોઈ ધણી નતો. તેથી આ વાહવડી નો કાંઠો એને આહુડેથી ધોઈ નાખ્યો. વાહવડી નો કાંઠો આમડે વાહવડી નો કાંઠો આહુડેથી ધોઈ નાખ્યો. અમે ક્યાં જઈએ, અમારું જગત બાપ ન થાય ભાઈ. મારી દેવી મારા પૂર્ણ રોતા મૂકીને સાલે વર્ષથી દર્શન નહોતા થયા. આ જગ્યામાં 100 મહિના રહેતા હતા પાણાની ખાડીમાં ભાઈ. ક્યારેક ખાવાનું મળે, ક્યારેક દેવી હાટું થઈને ધંધો બંધ કરી અને 100 મહિના રોકાય. પાણાની ભેખડીમાં પડ્યા છે, ક્યારેક ખાવા હોય ક્યારેક ન હોય. પણ
બાપ 100 મહિના રોકાન વહી જાય તેથી રોતા રોતા વહી જાય મારી દેવીએ અમને દર્શન દીધા ને તમારું નબળું અમને દેવીએ દર્શન દીધા ને દેવીએ અમને રોતા રાખીને પાછા તગડી મૂક્યા તેથી મારી હકતડી હારવાને હાલતી જાતી દોર વાજો મારી વસ્તી મારા રામ જીડાની વસતી મારા હોમલેની વસતી રોતા જાય ને પાછું વળી વળી જોતા જાય બાપ દેવી 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 મારા બાપ ઉડ ગયેલી દેવી લે મળે આ 10 વર્ષના નિદાન ખોટા કરી દે વસતી ને રોતને સનર આ વેદના મારા મુનિયા રોવાને દરયાવડા ગલીની દીવીને મન વહમાં લાગે મન કે ભાઈ મારે આજ રોઈ રોઈ મારું હાડ ગાડી નાખું છે વાણિયાનો વ્યવહાર છે ને ભલા માણસ આ વિરાગ આવી રોયા પરી દેવીને हमरे વાદે મન બજુડા આ વેરા રમેશભાઈ વનનો રોજડો બલી ગયો હાથ હાથ વરસ આજ મારા બાબા ગોકુળની દીવી મર વજુડા તારી વસ્તી નો ધણી બની પણ મળે આ વસતી રોવે તને ક્યાં ખબર્યું નથી તને ખબર્યું નથી સો મહિના રોકાય તને દિયા આવી નહીં આ રોકાય ભૂખ્યા તરસ્યા પીડ્યા છે સાના રહી જાવ તમે મારા બહુડા તમે રોમા મને લુળકી દીવીને મને નાનપણમાં જ માવતર મૂકીને વહી જાય ને આવા દુઃખ હોય પોતાનો બાપ હોય જાય ને મને કે ભાઈ મારો બાપ બીમાર હતો ને તને વાગ્યા એમ ટાઢો ટુકડો ખાઈ બધી દેવી ક્યાં વહી ગઈ મારો બાપા સંભૂળની દેવી મારા બાપ હોમલાની દેવી
પણ જેથી પોતાનો બાપ બીમાર હતો ને એટલે હજી બાપ વહી જાય ને પછી ખબર પડે. અને અમારા લક્ષ્મણ બાપા માથે જે દુઃખ પડ્યું ને, પોતાનો દીકરો વહી ગયો ને અમારા ભરતભાઈ, આ યમનામ દેવીના દર્શન નથી થયા, પોતાનો દીકરો વહી ગયો મારા ભરતભાઈ. નાના નાના છોકરા મૂકીને, અને હું તો ઈ કહું છું કે ભાઈ એ છોકરાનો ભાગ ન લેતા હો, કારણ એના દીકરા નાના નાના મૂકીને વહી ગયો ને મારો ભરતભાઈ. તને ગરીબાઈ વાલી મારા બાપ ગોકળની દીવી, મને લક્ષ્મણિયા ને મને કસોટી મને બતાવી, મને દુઃખ બતાવ્યું, મને ક્યાં ખની મને નિંદરું. મને દિનેશભાઈ વાત કરતો હતો, વાત કરતા કરતા રોઈ ગયો. ભાઈ મારા બાપ હોતો નતો, રાતે મારા બાપ દર નો આવે સુલેવા, અમારા ભરતભાઈ નાના નાના છોકરાને જોવે ને, મારી યાનો કોણ ધણી બને, મારી લુણગેની બીવી યાનો કોણ ધણી બને. એના છોકરા ક્યાં છે ભરતભાઈ ને? એના દાદા રે મોટા થયા છો, બે દીકરા ને એક દીકરી સાહેબ. નાના નાના મૂકીને વહી ગયો, નાના નાના વહી ગયો, મને લક્ષ્મણિયા ને મને બળાપો, મને જિંદગી નો મને બળાપો. મને જિંદગી નો બળાપો મને હતા પી, મને ભરતીયો ગયો ગયો ક્યાંક ની મને નિંદરું આવે. મારા બાપ વડા લુગની દીવી, રાખતી નહીં જગતમાં. મારી વસતી તમે પાવ રાખો, મારી મોકલ્યા ભગવાન દેવી. અમારા ભરતભાઈ નો દીકરો સાહેબ ની દીકરી અમારા નેહલબેન નાના નાના હતા. હાવ સાહેબ ની દીકરી ની બે છોકરા ક્યાં છે ભરતભાઈ ના? નાના નાના ફૂલે નાખેલા, તેથી અમારા લક્ષ્મણ ભુવા દેવીને કહેતા હતા કે મની જાવ સમય જવાની વેળા લક્ષ્મણિયા નથી મારા વજુડા. એના વેણ તો જો
મળી તે મને મનનો મારી નાખ્યો. તારા મારવો તો મને લખમણિયા ને મારવો તો એ વસડા તેથી હાવ નાના નાના હતા. બાપ વિનાની દીકરીને મોટી કરી છે એ વેદના કેવી છે ભાઈ. દાદાના સહારે મોટા થયા તેથી આ બસડાનું કોઈ નતું. તેથી ના દાદાને નિંદર નહોતી આવતી. બાપ હોતા નહોતા, નિંદર નો આવે, આમ ભડકી જાગી જાય. આકડો યા દીકરી એ દાદા એના લાડ પૂરા કર્યા હો. આ દીકરીના લાડ એના દાદાએ પૂરા કર્યા હતા. બેટા સારી રહી જા મારા પહોડા, મારા પેટ, મારા કલેજા. દુનિયામાં દેવી સિવાય કોઈ તું નહીં, દેવી સિવાય. અને તેથી ભગવાન એની દેવીને મારા બાપ ગોકળની દેવીને દી આવી. લાઈને સાલી સાલી વર્ષથી રોવે છે. એને મોર વેદ ભરી, એને મોર બેઠું. દેવી ક્યાં સંદર્ભમાં છે? કઈ વિશ્વલીમાં દેવી છે? ક્યાં મઠમાં દેવી છે? એક જગ્યાએ તો બતાવો. દેવી તો આત્મામાં છે ભાઈ. દેવીને ગોતવી હોય ને તો ગરીબ આત્મા હોય ને, આત્મામાં દેવી હોય. એને ગરીબી બતાવો, એને ગરીબી બતાવો. નહીં સરી, નહીં પિયાલો, નહીં વિશ્વેલી, નહીં ઢાકણી. બે ભાઈ જેની રામ લક્ષ્મણ ની જોડી મરી નાથ. હાલ ને ભાઈ આ પડું નબળું ભાઈ ની ઉમર પાલન કેવી દીવી. તેથી ભાઈ બાવન પેઢીયું નો સોપડો મારા બાપ ભગવાન એની દીવી, મારા બાપ ગોકળની દીવી. આ એના કાકા સાથે કેમ સાને રે લાલા મામા? એને કોણ સાના રાખે? મારા બાપ ગોકળની દીવી તારી સિવાય કોણ સાના રાખે? લક્ષ્મણ બુઆ મારા વજુડા આજ મારી વસ્તી રોવે છે ને, કઈ દે મારી વસ્તી માંગી લે. હજુ માયાના મોંઘા નો બનાવી દઉં. તેથી મને લૂંટાવી દીધી. પણ અમારો ન બાપાનો બાપ મટતી નહીં, મને વેગળા કરતી નહીં તારાથી નહીં. અમારે પોતાનો બાપ દેવસી બાપા વહી ગયા ને, લાલા મામા છોકરાને મૂકીને જાય છે. આમ સૌ ખમા ખમા મારી વસતી તને દેજી ખવાયું. આ વસતી નું ટોયા પણ મેલી ગોકળિયા ભગવાન એની દીવીને
સાહેબ એનો બાપ રોતો હતો ને ઓલો છોકરો ને હિબકા ભરવા માંડ્યો જો ભાઈ ને મોકલી દીધી આ મોકલી લાલા મામા એના બાપા મોકલી દીધો એ મને ન બાપા કરતી અમને ન બાપા કરતી આ વેદના ના રોણું દેવી ના હારું મારા બાપા ગોગલિયા ભગવાન લીલી વાલી મોતની તું આજે કે ભાઈ આ વેદના તેથી વિખુટા પડ્યા ને તેથી દોઢ વર્ષની હતી એક અમારા લખમણ બુવા એક વજુભાઈ અને એક આ વિશ્વાસી મુનિઓ તેથી આવડા પડ્યા મારા બાપા રુણકે ની બાપ વહી જાય ને એટલે કાકા કટમ નો સહારો હોય તમારા કાકા થાય ને પણ જેથી ભાઈ વહી જાય ને અમારા દેવસી બાપા વહી ગયા ને તે વજુભાઈ ને ભલામણ કરતા ગયા છે ભાઈ આ મારા લાવરા નો ઘેરો એ મારા લાવરા નો ઘેરો મને હુંડલે ઢાકેલ મારા દેવસીડા પહોડા નો કોણ ધણી મને તે 3 વાગે છોકરા ખાય મને મારા બાપ ને કહી થઈ જાય અમે નો ધારા થઈ જઈશું મારા બાપ રુણકાડી દીવી મારી હકતડી મારી બેસડી મારી મોંઘી મારી રૂપણ મારી મેળડી આવા કાકા જોઈ ભાઈ ભલા માણસ માણા ફેર નો હોય પોતાના માયને એને કે કદાચ મારા વજુડાના ખોળિયામાંથી પ્રાણ વહી જાય ને તો મારા છોકરા મારા વિખુટા પડશે મારા વજુડાના ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી મારા ભાઈના બહુડાને મારા સેટા રાખીશ અને રાખ્યા છે એટલે વસ્તીટાને કાકાના ખોળામાં માથું નાખવા જાય છે બાપ અમને બાપનો સહારો મળ્યો એમને મારા બાપા વડાનું કહી દીધી દોયલા દુઃખ જેથી આ જગ્યામાં રોય રોય 100 મહિને મળાય મારા બાપ આગજીની દીવી મળી મારા બાપ જતમાલની દીવી મારા દાદા નાયણની દીવી આય મારે કૃપાળી અટાણે ઈ કેસે પેલા સુલાવાનો અને આજા વસ્તીને જો રેડી મૂકવા દઉં ને તો મને જેતમાલની દેવી ને જગતની માલપા મને ખાધી આપી
તન જા જા જહના તન જા જા જહના બીજું માનવા દેતી નહીં કંકુના અક્ષર માંડ્યા છે મળ્યા પણ બાપ 10 વર્ષ પહેલા દેવી જમીન તેની પાસે 20 રૂપિયા ખિસ્સામાં હતા તન જા જા જહના તન જા જા તને જાજા જખના મળી આ વસ્તી તને શું આપશે જો તારા પગમાં કોઈ નાખ્યું તે બોલાવ્યું તે બોલાવ્યું છે સામેથી તને કોઈએ કીધું નથી તને કોઈએ કીધું નથી દેવ્યું ક્યારે મળે રમેશભાઈ દેવ્યું
બધાય રાગ થયા, પણ જે મારા વજુભાઈ રાગ એ સોગડિયું અલગ હતું ભાઈ. ત્યારે ધર્મ સાંભળે ઈ રાગમાં તમે કોક જગ્યા સાંભળજો, હામી વેદના હોય ને તો થાય ભાઈ. બાપ પણ આ દેવી હાટું થઈ દીકરા મૂકી દીધા છો. આ દેવી હાટું થઈ પોતાના દીકરાને, પેટનો દીકરો હતો ને પણ આનું કલેજું હતું સદાય, દેવી હાટું મૂકી દીધું. મારા દિનેશિયાને અમે 10 વર્ષ મેં લખમણીએ છે. કાલ મારી દેવીને સદબુદ્ધિ દે, કાલ મારી દેવી લઈ આવશે. તમે વિચાર તો કરો, મેં કીધું ને એ દાખલો આ તમને જોવા મળ્યો કે દેવી હાટુ થઈને દીકરા મૂકી દેવા પડે, દેવી હાટુ થઈને ભાઈ મૂકી દેવો પડે, દેવી હાટુ થઈને આપણી ઘરની સ્ત્રીઓ મૂકી દેવી પડે સાહેબ એના દીકરાને. દિનેશભાઈ શેઠો રાખ્યો, શેઠો રાખ્યો, દેવીનો થઈને બેઠો. એક તો મારે મેં આમાં દુઃખ ભોગવ્યા, પણ મારી વસ્તી ભલે ગમે ના શેઠી પડી રહે, પણ કેવું હોય તો મને લખમણિયાને કહેજે મારી વસ્તીને એનો કીધી હો. ભલે આમ એનાથી અંગથી વેગળા હતા, પણ એના રુદિયામાંથી દીકરો વેગળો નતો. એને ધ્યાન તો ન્યાજ હતી કે મને એક તો મારો ભરતીયો વહી ગયો છે, મારી માથે દુઃખના લોટ વળી ગયા, મારી દુઃખના વાદળા વળી ગયા. હવે મારી વસતી ને કેતી ની મારા બાપા ભગવાનિયા ગુગલી દીવી. ઉભો થા દિનેશભાઈ, ઉભો થા. મને આમ જો આ રોતો કકડતો લાઈને હું જાવ. હવે અવલ માલ જે એને ખવાની કે જે મારા બાપ ઉડકે ની દીવી ખમા મારા બજુડા. હમણાં આજે અમારે મુનાભાઈ નો ભાઈ એક ઉભો હતો નાના છોકરાને લઈને, વાત કરતો હતો મને કે ભાઈ અમે બાપનો પ્રેમ નથી જોયો, અમારો સાયો નાનપણથી લૂંટાઈ ગયો છે. પણ આ જે અમારા લક્ષ્મણ બાપા વજુભાઈ છે આ વસ્તીને બહુ હાસ્યવાસ હતો. જેથી અમારે શંભુ બાપા વહી ગયા, શંભુ બાપા અને જ્યારે વહી ગયા ને તઈ ભલા મને મારા લક્ષ્મણ બાપાને કરતા જતા. શું લેવા હમણાં મેં હાજર કરી કીધી હતી, કુંદડી સડી કાળ વાદળે જન બસડા મુક્યા બેટ, કુંદડી સડી કાળ વાદળે જન બસડા ને મુક્યા બેટ. એના ભાઈઓ છે આજો મને આ કહેતો હતો, આ ડાલે ઢાકેલા
ખમા મારા વજુડા નાના નાના મુકીન બાપ વહી ગયો તેથી એક મોટો અમારા મનાભાઈ આવા આહુડા આ વાહવડીના કાંઠે પડ્યા છે ને એટલે દેવી 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 વસતીની સંભાળ લાવને અમારી વસતી પણ હું કતડી જાવ સાલી સાલી વર્ષે જેની દર્શન થયા તેથી ઘરમાં કાંઈ ન મળે જો કીધું ને ભાઈ મેં આ કડી મેં હમી હાથ પેલા કીધી હતી કે દેવી ખાવા માંગે ઘરમાં કાંઈ ન હોય તો 20 રૂપિયા ખીચામાં હતા અને દેવીએ ખાવા માંગ્યું હતું ના નહોતી પાડી કાંઈ વાંધો ન મળે આમ જો આ ખોળ્યું જોતું ખોળ્યું તને દઈ દીધું પણ તો એકવાર દર્શન તો દે પણ દેવીને કાક દેવું હોય છે ભાઈ મારી વસ્તુ ખાવા નથી આવી તમને દેવાય આવી સૌ તમે દેવાય આવી સૌ તમારી હમાયું લેવાય અને આમાં અટાને દોઢ વર્ષથી દેખાય છે પાઘડી વાળા બહુ જાજા નથી એક અમારા લખમણ ભુવા એક વજુભાઈ અમારા સભુ બાપાની વસ્તી કોઈ છે નહીં અને તેથી કોઈ નતું બાપ પણ મળે રવા દે છે આ બગીચાનો ટોયા પણ મુક્તિ ને હો તેથી કોને ભૂવો કરવો કોને પઢિયાર કરવો કોને વાણિયાનો વ્યવહાર દેવો લખમણ બાપા ભુવા વજુભાઈ પઢિયાર અને મારા દેવસી બાપાના છોકરાને પાણિયાનો વ્યવહાર દીધો એ વજુડા ભાઈ આકર લઈ લો
એક ધણા થકું વેસાય સંદણ પડ્યું શોકમાં ધણા થકું વેસાય ક્યારેક લાકડાના ભાવે વેસાઈ જાય આ 100 મહિના રોકાતા હતા ને કોઈ ધડો નતા કરતા ભૂખ્યા તરસ્યા પડ્યા રહેતા હતા છેલ્લે 6 મહિના રોકાની હાલતા થઈની વેદના કેવી છે પણ ઓર તો તેદી દેવી માથે કરતા હતા મળે અમને તે દર્શન દીધા કાક અમારો કસ્તુર છે મળે શું લેવા અમે ગરીબ દીકરી ભાઈ મારી નાથ અમારા શંભુબા બાપા ગરીબી એવી હતી હો રામજી બાપા માં ગરીબી એવી હતી ઓમા બાપા માં ગરીબી એવી હતી આ તો હવે દીવી દી વાલ્યો છે બાકી તો હાજ નો હોય તો હવાર નો હોય હવાર નો હોય તો બપોર નો હોય એ વસ્તુ તમે નાના નાના છોકરાને કહો ને ખબર ન હોય અટાણે સિટીમાં રહેનારા માણસો અને ઝૂંપડામાં રહેનારા માણસો આના ભજુભાઈ બોલે ને ઘેંસ એ કોઈને ખબર ન ઘેંસ શું કહેવાય કોઈને ખબર ન પડે અને હજી હાલમાં એ તો તને ખબર હોય ધાન તો એ કે ધાન કહેવાય પણ ધાન શું કહેવાય એ બનાવવું કેવી રીતના એ આખો પાખો લોટ દળે પાણીમાં બાફી નાખે હા તો એમાં તેલ નાખવા તો કઈ હોય નહીં ભાઈ અને તેલ નાખે ને તો છોકરા રાજી રાજી થઈ જાય મારી મને થોડીક આમાં તેલનું ટીપું નાખી દે ને આ એમના ગળે નથી ઉતરતી એમના મને ગળે ઉતરતી નથી પછી સાઈસ નાખે પછી ઘંટો લઈ કે બેટા હવે પી જા રાબડી કે રાખની રાબડી કહેવાય ભાઈ રાક માળાની રાબડી રાખની રાબડી મારી દીવી મારી ગરીબની રાબડી એક જગ્યાએ આવું થયું હતું દેવીએ ખાવા માંગ્યું ને ઘરમાં ગરીબી એ વખતમાં એ પેલા તો સપનિયા કાળ પડતા હતા એ વખતમાં દેવીએ ખાવા માંગ્યું બેટા મારે ખાવું છે અને એ દેવીને કીધું અને આપણા ઘરમાં હોય કે આપણને ખબર ને દેવીને ખબર હોય કે મારા ઘરમાં શેક નહીં તો તને ખબર છે ને તાંદળીયાની ભાજી દેવીને ખબર એટલે મારી પાસે આ ખાઈ લે બીજું તો કાંઈ છે નહીં તેથી આવા કોઈ વાસણ નહોતા તીન પિત્તળના ઓલા રામૈયાના ઠામડા ઠીકરાના ઠામડા આવતા હતા આપણને ખબર નથી પણ આપણા ગૌઢા એની ગરીબીની ગાથા કહેતા હતા ભાઈ ગરીબીની વાતો કરતા હતા અને વજુભાઈ ને બધા જોયેલી છે અમે પણ આવું વસ્તુ અમુક જગ્યાએ જોઈ આવા દિવસો જોયેલા બહુ મોટી મોટી નો કરાય બેહી અમે ભાઈ રાબડી ખાધેલી છે આ હોડા એટલે પડે છે ભાઈ સુખમાં બહુ સલકાઈ ન જવાય અને દુઃખમાં બહુ રોવાય નહીં ભાઈ સદાના બોલા તમે કાશો અમે ઘસાઈ અમારી સંતનની રીતુ તમે ઘાસો અમે ઘસાઈ આવી અમારી સંતનની રીતુ છે ભાઈ એટલે મારા બાપા બડાનો ગાડી દેવી
વનરાયું હાજી મેલી દીજો ને સોના એ મારા મારા હાજી દુબાઈ વાહ મારો ભાઈ ભાવ હતો ને એટલે